જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય તુષાર. આજે હું પોરબંદર આવ્યો છું ને થોડી ઘણી પોરબંદર વિશે માહિતી આપું. પોરબંદર ભારતના ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લામાં આવેલું સમુદ્ર કાંઠાનું શહેર છે. તે મહાત્મા ગાંધી અને સુદામાના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે અને પોરબંદર તાલુકાના અને જિલ્લાનું વડું મથક પણ છે. પોરબંદર અરબી સમુદ્ર પરનું મહત્વનું 12માસી બંદર છે. મહાત્મા ગાંધી સાથે સંબંધ ધરાવતું હોવાને કારણે પોરબંદર આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસ સ્થળ બન્યું છે અને રેલવે લાઇનથી જોડાયેલું છે. અહીંનું બંદર લગભગ 20મી સદીના અંત ભાગમાં બનાવવામાં આવ્યું છે. પોરબંદર નામ બે શબ્દોની સંધિ વડે બનેલું છે. પોર સ્થાનિક માતાજીનું નામ અને બંદર એટલે કે પોર્ટ. ઘણી જગ્યાએ આ સ્થળને પોરવેલા કુલ તરીકે પણ ઓળખાવેલ છે. આ નામ 10મી સદી સુધી વપરાશમાં હોવાનું જણાય છે. આ શહેરને સુદામાપુરી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુદામા કૃષ્ણના બાલસખા હતા જે અહીં નિવાસ કરતા હતા. પોરબંદરના જોવાલાયક સ્થળો: કીર્તિ મંદિર. કીર્તિ મંદિર મોહનદાસ કરમચંદ ગાંધી અને કસ્તુરબા ગાંધીજીની યાદમાં બનેલા સ્મારક મંદિર છે જે ભારતના પોરબંદર શહેરમાં સ્થિત છે. ગાંધી પરિવારના પૂર્વજોનું ઘર જ્યાં મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1979ના રોજ થયો હતો તે માત્ર કીર્તિ મંદિર નજીક છે. બીજું, સંદીપની મંદિર, શ્રી હરિ મંદિર. સંદીપનીમાં શ્રી હરિ મંદિર એરપોર્ટની વિરુદ્ધ પોરબંદરની શહેરથી 5 કિલોમીટર દૂર સ્થિત છે. શ્રી હરિ મંદિર જે ઘણા વર્ષોથી ભાષીની ઉત્પત્તિ, દૃષ્ટિ અને સ્વપ્નને વાસ્તવિકતા બનવા માટે 13 વર્ષ લાગ્યા છે. ભેત્રે દ્વારા અનેક નિષ્ણાતોના મહાન યોગદાન અને દેખરેખ દ્વારા મંદિર આજે સૌરાષ્ટ્રના સૌથી ભવ્ય અને સૌથી અનન્ય મંદિરોમાંનું એક છે. ચોપાટી બીચ. ચોપાટી બીચ દર રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ તેમજ સ્થાનિક લોકો માટે ગરમ સ્થળ બની ગયું છે. તે પોરબંદર શહેર વિસ્તારની વોકિંગ અંતર પર છે. આ સ્થળની મનોહર સુંદરતા શોભ્ય છે. અહીંથી મનોહર દૃશ્ય તમને ઘણી નૌકાઓ અને દરિયામાં તરતા જહાજોની નજર આપે છે. રાત્રિના સમયે અહીંથી દરિયાઈ બંદરની વીજળી ઝાંખીનો ઉલ્લેખ તમારી આંખોને આકર્ષિત કરે છે. સુદામા મંદિર. સુદામા મંદિર એ ગુજરાતના એક માનનીય સ્થળ છે. આ મંદિર સુદામાએ સંપત્તિ જે ભગવાન કૃષ્ણનો બાળપણનો મિત્ર હતો. આ મંદિર ઘણીવાર હજારો ભક્તો દ્વારા મુલાકાત લેવામાં આવે છે. ખાસ કરીને નવજાત રાજસ્થાન ક્ષત્રિય યુગનો છે આશીર્વાદ મેળવવા મંદિરની મુલાકાત લે છે. પોરબંદરની મધ્યમાં સ્થિત છે ભારતના એક અસાધારણ મંદિર છે જે ભગવાન કૃષ્ણના આ મહાન ભક્તને સમર્પિત છે. સુદામા મંદિરનું નિર્માણ શહેરના કેન્દ્રમાં 1902 અને 1907માં થયું હતું. તે ગુજરાતમાં ઐતિહાસિક રીતે નોંધપાત્ર સ્થળોમાંની એક છે. ભંડોળના કટાટાને કારણે કેટલાક લોકો મંદિરના બાંધકામને અવરોધે છે. જેમ પૈસા ઓછું હતું તે ફંડ એકત્ર કરવા માટે દાન એકત્ર કરીને નાટકોનું આયોજન કરીને એકત્ર કરવામાં આવ્યું હતું. બધા સમુદ્ર વેપારીઓને ભંડોળ ફાળો આપ્યો જેનો ઉપયોગ મંદિર નિર્માણ થઈ શકે છે. જોકે આર્કિટેક્ચર ખૂબ નકામું નથી છતાં તે પોરબંદરના સુંદર બાંધકામોમાંનું એક જ છે જે હજારો પ્રવાસીઓ અને ભક્તોની મુલાકાત લે છે. સફેદ આરસ સાથે બાંધેલું આ મંદિરમાં ઘણા કોતરવામાં આવેલા સ્તંભો છે જે મંદિરને શણગારે છે જે દરેક બાજુથી ખુલ્લી છે. આ મંદિરમાં શિખર છે જે ભવ્ય સ્થાપત્ય અને કોતરણીથી શણગારેલું
છે. આ કોતરણી સ્તંભો અને મેદાનોથી ઉપર દેખાય છે, જે સ્તંભોને જોડે આવા આર્કિટેક્ચર સાથે આ મંદિર સુદામાના મંદિરને સમર્પિત છે, જે સરળ માળખામાં બનેલું છે. તો આજે અમે તમને પોરબંદર વિશે ઇતિહાસ જણાવીશ. પોરબંદર વિશ્વભરના જાણીતા દ્વારકા અને સોમનાથ વચ્ચે પ્રખ્યાત અરેબિયન સમુદ્રની સીધી ઘોંઘાટવાળી કિનારીનો સામનો કરે છે, જે પ્રાચીન ભારતીય ઇતિહાસ પૈકીનું એક છે. શહેરની નગર યોજનાની સંપૂર્ણ યોજના છે, જેથી આજે તે એક આકર્ષક છે. વિશ્વભરમાં આધુનિક નગર પ્લાનર અન્ય ઘણા મહત્વ પૈકી પોરબંદર સુદામાનો એક સક્ષમણીય ભૂમિ છે, જે ભગવાન શ્રી કૃષ્ણનો મુખ્ય મિત્ર છે અને મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે, જે આજની દુનિયામાં અહિંસાના પાઠ શીખવે છે. પોરબંદર ફક્ત પૌરાણિક દૃષ્ટિકોણથી જ મહત્વનું ધરાવે છે, પરંતુ તે સ્થાનિક અને વિદેશી પર્યટકોને આકર્ષક છે, જેઓ દરરોજ આ પવિત્ર શહેરની મુલાકાત લે છે. શ્રાવણ સુદ પૂનમ અથવા નરિયલી પૂર્ણિમામાં આ પવિત્ર શહેર પાવનીય માનવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા સ્કેડ પુરાણના સુદામા ચરિત્રમાં પૌરાણિક સંદર્ભ તરીકે વર્તમાન પોરબંદરમાં શહેર દેવી ગૌરવ પછી નામ ધરાવતું હતું અને તે અસમાવિત નદીને કાંઠે સ્થિત હતું. રાજપૂત કલિયનના જેઠવા વંશના રાજાએ આ ભૂમિ પર શાસન કર્યું હતું, જે કલાના પ્રેમી હતા અને તેમના શાહી આશ્ચર્ય હેઠળ આ શહેરને વિશાળ રસ્તાના પગલા રસ્તાઓ સાથે સમપ્રમાણ ઇમારતો, યોગ્ય કોણવાળા ચોરસ, ફુવારા, બગીચાઓ, જાહેર સ્થળો, મંદિર અને તેથી પોરબંદર શહેરની વિશિષ્ટતા એ છે કે તે ખાસ પ્રકારના સફેદ નરમ પથ્થરોનું કલાત્મક રીતે બનાવવામાં આવે છે અને તેથી જ તેને વ્હાઇટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય તુષાર.